ભરૂચ બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે રાષ્ટ્રીય ચૌહાણ મહાસંઘના 33મા સ્થાપના દિવસ નિમિત્તે છાત્ર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ રામસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમાજના મહાનુભાવો દ્વારા શિક્ષણ અને સંગઠન ખાસ વાત કરવા સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સૂત્ર પર આગળ વધવા અપીલ કરવામાં આવી હતી। આ પ્રસંગે મેડિકલ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનાર ડોક્ટર નેહા યોગેન્દ્ર ચૌહાણ અને ડોક્ટર નીતુ યોગેન્દ્ર ચૌહાણનું પણ સાલ ઓઢાડી મોમેન્ટો આપી માતા પિતા સહિત સન્માનિત કરવામાં આવ્યા હતા। ભરૂચ અને અંકલેશ્વરમાં વસતા ચૌહાણ સમાજના ધોરણ 12 થી લઈ ડોક્ટર સુધીના અભ્યાસમાં પાસ થયેલ 13 જેટલા છાત્રાઓનું સમાજના અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત પદાધિકારીઓમાં વ્યાસમુનિ ચૌહાણ, ભરૂચ જિલ્લા પ્રમુખ જીતેન્દ્ર રામેશ્વર ચૌહાણ, ભરૂચ જિલ્લા મહામંત્રી રામ નારાયણ તેજુ ચૌહાણ, ભરૂચ જિલ્લા ખજાનચી શૈલેષ જવાહરલાલ ચૌહાણ, રાષ્ટ્રીય પ્રવક્તા ગોવિંદ કૈલાસ ચૌહાણ, રાષ્ટ્રીય મહામંત્રી રામ રતન રઘુનાથ ચૌહાણ, રાષ્ટ્રીય મહામંત્રી રામનાથ ચૌહાણ, રાષ્ટ્રીય પ્રવક્તા રાજેન્દ્રસિંહ ચૌહાણ સહિત ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા चौहान समाजना भाइयों बहनों અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। और यहाँ पे जो मैं खड़ी हूँ और ये सम्मान पा रही हूँ, इस सबका क्रेडिट मेरे मम्मी और पापा को ही जाता है। एक और चीज़ कहना चाहूँगी कि अगर आपको अपने लाइफ के रिलेटेड या करियर के रिलेटेड कोई भी कंफ्यूजन है, डाउट है, तो सबसे पहले अपने मम्मी पापा से जाके पूछिए। उनसे अच्छा आपको और कोई भी गाइडेंस नहीं दे सकता।